નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ સેકન્ડરી પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે પ્રોવિઝનલ આન્સર કી તમે કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, તમામ ઉમેદવારો માટે કેટલીક ખૂબ જ અગત્યની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે આપણે એના વિશે, કેટલા માર્ક્સનું ગ્રેસિંગ મળશે, અને એના પછી આપણે એ પણ જોઈશું કે હવે જે છે એ ટાટ સેકન્ડરીની ફાઇનલ આન્સર કી છે એ ક્યારે જાહેર કરવામાં આવશે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તો એના માટે સૌપ્રથમ તમારે સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગૂગલની અંદર લખીને સર્ચ કરી દેવાનું છે. જે પહેલી જ વેબસાઇટ છે www.secbexam.org, આ વેબસાઇટ તમારા સામે આવી જશે. સિમ્પલી તમારે આ વેબસાઇટ છે એને ઓપન કરી લેવાની રહેશે. જેવી તમે આ વેબસાઇટ ઓપન કરશો અને નીચે સ્ક્રોલ કરશો તો તમે જોઈ શકો છો ટાટ એસ પ્રિલિમ પરીક્ષા 2026 માં ઉપસ્થિત થયેલ ઉમેદવારો માટે પ્રોવિઝનલ આન્સર કે સંબંધિત અગત્યની સૂચનાઓ. તો અગત્યની સૂચનાઓ છે આપણે પછી જોઈએ છે, પરંતુ આ વેબસાઇટની લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ આપવામાં આવેલી છે. તો અહીંયા તમે જોઈ શકો છો ટાટ એસ પ્રિલિમ્સ 2026 ના અંગ્રેજી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રની જે પ્રોવિઝનલ આન્સર કી તમે અહીંયા જોઈ શકો છો. 2026 ના ગુજરાતી માધ્યમના એ સિરીઝના પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી અને અંગ્રેજી સિરીઝના એ પ્રશ્નપત્રની પ્રોવિઝનલ આન્સર કી તમે અહીંયા જોઈ શકો છો. તો જે પ્રશ્નપત્રો છે એ પણ અપલોડ કરી દેવામાં આવે છે. ટાટ એસ સાયન્સ, ટાટ એસ સોશિયલ સાયન્સ, ગુજરાતી મીડિયમ તમે અહીંયા જોઈ શકો છો. જે આખી પીડીએફ તમે ઓપન કરશો તો પ્રશ્નપત્ર છે આખું તમને એ પણ તમે અહીંયા મળી જશે. અને એના પછી તમારે એની આન્સર કી જોવી હોય તો પણ તમે જોઈ શકો છો ગુજરાતી માધ્યમ આ પ્રમાણે જે આખી પ્રોવિઝનલ આન્સર કી છે એ જાહેર કરી દેવામાં આવી છે. ગુજરાતી કોમનમાં જો અંગ્રેજી કોમન જે પેપર હતું એનું અને ગુજરાતી જે કોમન પેપર હતું એ બંનેની પણ પ્રોવિઝનલ આન્સર કી તમે અહીંયાથી જોઈ શકો છો. પ્રોવિઝનલ આન્સર કી ગુજરાતી કોમન માટે, ગુજરાતી મીડિયમ કોમન માટેની આન્સર કી છે એ પણ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. અને તમારે જે પ્રશ્નપત્ર ડાઉનલોડ કરવું હોય તો એ પણ તમે જે છે એ અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. હવે આપણે જોઈએ કે વાંધા અરજી તમે કઈ રીતે કરી શકો છો અને તમને કેટલા જે છે એ ગ્રેસિંગ માર્ક્સ મળવાપાત્ર રહેશે. તો જનરલી મેં તમામ પ્રોવિઝનલ આન્સર કી ચેક કરી છે. જે રાજ્ય પરીક્ષા બોર્ડ છે એના દ્વારા એક પણ પ્રશ્નની અંદર ગ્રેસિંગ માર્ક્સ આપવામાં આવેલો નથી. તમામ પ્રશ્નોને જે છે એ જવાબ જાહેર કરેલા છે. તો હવે ફાઇનલ આન્સર કીની અંદર ઉમેદવારો દ્વારા જે છે એ વાંધા અરજી રજૂ કરવામાં આવશે. એના પછી જે ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવશે એમાંથી આપણને ખબર પડશે કે કેટલા જે છે એ વાંધા મળવાપાત્ર રહેલા છે. અત્યારે જે પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરેલી છે એની અંદર એક પણ જે છે એ ગ્રેસિંગ માર્ક્સ આપેલો નથી. તમે અહીંયા જોઈ શકો છો હવે કેટલીક સૂચનાઓ આપેલી છે. 3/5/2026 ના રોજ લેવાયેલી ટાટ એસ પરીક્ષાની અંદર ઉપસ્થિત રહેલા ઉમેદવારોને જણાવવાનું કે આ પરીક્ષાઓના એ કેટેગરીના પ્રશ્નપત્ર મુજબની પ્રોવિઝનલ આન્સર કી આજ તારીખ 16/5/2026 ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રમાં કોઈ પ્રશ્નની અંદર આપ રજૂઆત કરવા માંગતા હોય તો અહીંયા જે વેબસાઇટ આપેલી છે એના પર તમારે જે છે એ રજૂઆત કરવાની રહેશે. એક કરતા વધુ પ્રશ્નો અંગે રજૂઆત કરવાની હોય તો પ્રશ્ન દીઠ અલગ અલગ રજૂઆત કરવાની રહેશે. 18/5/2026 થી 25/5/2026 દરમિયાન તમે જે છે એ વાંધા અરજી કરી શકશો. પ્રોવિઝનલ આન્સર કી પ્રશ્નપત્ર સિરીઝ એ બી સી ડી પૈકી માત્ર સિરીઝ એ ના પ્રશ્નપત્ર અનુસાર છે જેથી રજૂઆત કરવાના આપે પ્રશ્નપત્ર સિરીઝ એ પ્રમાણે પ્રશ્નનો નંબરનો ક્રમ દર્શાવવાનો રહેશે. પ્રશ્નપત્ર જે છે એ તમે વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. જે પણ તમે જવાબ રજૂ કરો છો એનો પુરાવો તમારે જે છે એ સરકારી પુસ્તકો એનો જ રજૂ કરવાનો રહેશે. ખાનગી જે છે એ માન્ય નહીં રહે. 25/5/2026 સાંજે 4 પહેલા તમે જે રજૂઆત કરશો એ જ ધ્યાને લેવામાં આવશે. તો આ વેબસાઇટ પર જવાનું છે, તે તમારું લોગિન કરવાનું છે, એટલે કે સીટ નંબર, ડેટ ઓફ બર્થ નાખી અને લોગિન કરી લેવાનું છે. એના પછી સિલેક્ટ મીડિયમ, સિલેક્ટ સબ્જેક્ટ કરી, સિલેક્ટ ક્વેશ્ચન કરી સાચો વિકલ્પ પસંદ કરો. તમારી રજૂઆત ટૂંકમાં લખો. પછી પુસ્તકનું નામ, પ્રકાશક, આવૃત્તિ અને પેજ નંબર જેવી વિગતો ભરો. આધાર પુરાવાની ફાઇલ અપલોડ કરી રજૂઆત સબમિટ કરો. પછી ક્લિક કરો. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ લોગ આઉટ કરો. તો આ રીતે તમે જે છે એ વાંધા અરજી કરી શકો છો. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે ટાટ એસ પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરવામાં આવી છે. તમે કેવી રીતે જોઈ શકો છો, પ્રશ્નપત્ર કેવી રીતે ડાઉનલોડ કરી શકો છો, વાંધા અરજી કેવી રીતે કરી શકો છો, તમામ માહિતી મેળવે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.